સત્તાવાર આખા કોળી સમાજનો ખાપલો સીએમ ને મળવા ગયો તો ભાઈ શું કર્યું તમે? સીએમ બે આવો આદેશ કરી દીધો, એસઆઈટી ની ટીમ તપાસ કરશે. તપાસ કરે છે. હવે કઈ વસ્તુ જ રહી થવાની. હમણાં તમે જોજો, 1 વર્ષ દિવસ પહેલા મારી પર બનાવ બન્યો હતો. ઘણા બધા કોળી સમાજના આગેવાનોને મને ફોન આવતા હતા. શું કરવાનું છે ભાઈ? આ કરવાનું છે, ઓલું કરવાનું છે, રેલી કાઢવાની છે, અહીંથી કરવાનું છે. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. ને મિત્રો, તમે વિડીયોની અંદર સાંભળ્યું છે કે એક કોળી સમાજનો દીકરો જે મિત્રો નવનીતભાઈને લઈને અત્યારે ખુલ્લેઆમ કોળી સમાજને જે કહ્યું તે મિત્રો તમે વિડીયોની અંદર સાંભળ્યું છે. ને તમને બધાને ખબર જ હશે કે અત્યારે નવનીતભાઈને લઈને મિત્રો કોળી સમાજ અત્યારે ખુલ્લેઆમ મેદાનની અંદર છે ને લડી લેવાના મૂડની અંદર છે. અને તમને બધાને ખબર જ હશે કે મિત્રો થોડાક દિવસો પહેલાં જે મિત્રો બગદાણાની અંદર નવનીતભાઈ ઉપર 8 શખ્સો દ્વારા મિત્રો હુમલો કરવામાં આવ્યો હતો. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો ભાઈએ જે મિત્રો કોળી સમાજના દીકરાએ જે મિત્રો આગળ વિડીયોની અંદર ખુલ્લેઆમ જણાવ્યું છે કે થોડાક દિવસો પહેલા મારી સાથે પણ આવું થયું હતું ને કોળી સમાજના આગેવાનોના મારી ઉપર પણ ઘણા બધા એવા ફોન આવતા હતા, શું રેલી કાઢવી છે કે શું કરવું છે, છતાં પણ મારી ઉપર કોઈ સરકાર દ્વારા કોઈ પણ મને ન્યાય મળ્યો નથી. અને સાથે સાથે મિત્રો એવું પણ ભાઈએ જે જણાવ્યું હતું, કોળી સમાજના દીકરાએ એવું કહ્યું કે નવનીતભાઈ સાથે પણ આવું થવાનું છે, કારણ કે ભાજપની સરકારની અંદર પૈસા ખવાઈ ગયા છે ને એસઆઈટીની ટીમ પણ હજી સુધી કાંઈ કરી રહી નથી અને નવનીતભાઈને ક્યારે ન્યાય મળશે એની અમે રાહ જોઈને હજી બેઠા છીએ. અને ખાસ વાત કરવામાં આવે તો મિત્રો તમને બધાને ખબર જ હશે કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર નવનીતભાઈને લઈને ઘણા બધા એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે ને ઘણા બધા એવા કોળી સમાજના આગેવાનો જે મિત્રો નવનીતભાઈના સપોર્ટ માટે ખુલ્લેઆમ મેદાનની અંદર ઉતરી ચૂક્યા છે. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો નવનીતભાઈ ઉપર હુમલો કરનાર મુખ્ય વ્યક્તિ એટલે કે મુખ્ય આરોપીનું નામ મિત્રો માયાભાઈ આહિરના દીકરા એવા જયરાજભાઈ આહિર ઉપર આરોપો લગાવવામાં આવી રહ્યા છે. અને આગળ વાત કરવામાં આવે તો મિત્રો સુરતથી કોળી સમાજના 200થી આશરે ગાડીઓ મિત્રો અત્યારે કાફલો બગદાણા આવવા માટે તૈયાર થઈ ગયો છે. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો કોળી સમાજના ઘણા બધા એવા આગેવાનો જે મિત્રો અત્યારે નવનીતભાઈને ન્યાય અપાવવા માટે મિત્રો બગદાણા ખાતે આવી પહોંચ્યા છે. તો શું ખરેખર મિત્રો કોળી સમાજ જે મિત્રો નવનીતભાઈને ન્યાય અપાવીને રહેશે કે પછી નહીં મળે નવનીતભાઈને ન્યાય? મિત્રો કોમેન્ટ બોક્સની અંદર તમે પણ જરૂર જણાવજો. અને જો મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા